મનુષ્ય પ્રાચીન સમયથી શ્વાન પાળે છે, પરંતુ અમદાવાદમાં 4 મહિનાની બાળકી પર શ્વાનના હુમલાની ઘટના જેવી અનેક ઘટનાઓ પહેલાં પણ સામે આવેલી છે। ત્યારે રાજકોટમાં કોર્પોરેશન દ્વારા આગામી મહિનાથી શ્વાનના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે। રાજકોટ કોર્પોરેશનના અધિકારી ઉપેન્દ્ર પટેલે અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવી ઘટના રાજકોટમાં ન બને તે માટે કોર્પોરેશન આવતા મહિનાથી શ્વાનની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરશે। ઓનલાઈન સહિત ઓફલાઈન ફોર્મથી રજીસ્ટ્રેશન થશે। કોર્પોરેશનના પૂરા પ્રયાસ રહેશે કે આવી ઘટના રાજકોટમાં ન બને। આ ઉપરાંત પશુ ચિકિત્સક ડોક્ટર ગડારાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શ્વાન રાખતા પહેલા જગ્યા પ્રમાણે બ્રીડ છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ। આ ઉપરાંત તેનું વેક્સિનેશન અને સર્ટિફિકેટ પ્રોસેસને પણ ધ્યાનમાં લેવું જોઈએ। નમસ્કાર, અબ તકના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। માનવીનો શ્વાન સાથે આદિકાળથી સંબંધ છે। માનવી ઘણા વર્ષોથી, સદીઓથી પેટ પાડી રહ્યા છે, શ્વાન પાડી રહ્યા છે, બિલાડી પાડી રહ્યા છે, માછલી પણ પાડી રહ્યા છે। ઘણી બધી વસ્તુઓ લોકો પોતાને રાખે છે। આપણે આંગણાના પશુ પક્ષી સાથે મોટા થયા છીએ, પણ જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ ઘણી બધી મુશ્કેલી પણ આવતી ગઈ। ઘણી બધી એગ્રેસિવ જે બ્રીડ કહી શકાય એના આવવાથી બાઇટના કિસ્સાઓ પણ વધવા લાગ્યા। શેરી શ્વાનો છે એ પણ લોકોને કરડવાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ। કોર્પોરેશને પણ પગલાં લીધા, પણ જે અમદાવાદની ઘટના બની અને એમાં નાનકડી બાળકીનું જે કરુણ મૃત્યુ થયું એના અનુસંધાને સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યમાં એ આવા શ્વાનો માટે કંઈક નિયમ કરવા જોઈએ, કંઈક એનું ચોક્કસ માળખું તૈયાર કરવું જોઈએ। આ વાત સૌએ સ્વીકારી છે। ત્યારે અબ તકના આ પ્રયાસમાં આપણે વેટરનરી ડૉક્ટર સાથે, આરએમસીના અધિકારી સાથે અને ડોગ પેટની જે એસોસિએશન છે એના પ્રમુખ સાથે પણ આપણે વાત કરીશું। સર્વપ્રથમ આપણે ગડારા સાહેબ સાથે વાત કરીશું। ગડારા સાહેબ, ખાસ કરીને જે અમદાવાદની ઘટના બની અને જે એગ્રેસિવ ટોપ 10 બ્રીડ છે એ લોકો પણ ઘણા વર્ષોથી લોકો પાડી રહ્યા છે। આવા કિસ્સા જૂજ બનતા હોય છે, પણ તમારી દ્રષ્ટિએ એના નિયમો શું હોવા જોઈએ, ચોક્કસ એનું માળખું હોવું જોઈએ? અત્યાર સુધી કશું જ છે નહીં માળખું, બરાબર છે? અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, આ મહાનગરપાલિકાની અંદર રાજકોટની જ આપણે વાત કરીએ તો 20,000થી વધુ લોકો શ્વાન પાડી રહ્યા છે, તો એમાં ઘણી એગ્રેસિવ બ્રીડ હશે। તો આ વિશે તમે શું કહો છો? જનરલી કેવું હોય છે કે ભાઈ કોઈ બ્રીડ છે કે આપણે સિલેક્શન કરતા હોય તો જોવું પડે કે ભાઈ સોસાયટી છે તો કેવી સોસાયટીમાં રહી છે, કે પબ્લિક વચ્ચે વધારે પડતું કન્જેસ્ટેડ એરિયા હોય તો તેમાં ડેન્જરસ બ્રીડ રાખવા માટે તકલીફ હોય છે। કેન કોર્સો છે, રોટવીલર છે, કે આ બધી બ્રીડું, પીટબુલ છે, આ બધી બ્રીડું એગ્રેસિવ હોય છે કે ક્યારે એટેક કરે એની ખબર હોતી નથી। તો આવી બ્રીડ તમારે કન્જેસ્ટેડ એરિયામાં રાખો તો તમારે પ્રોપર પ્રિકોશન લઈ શકતા હોય તો જ રાખવી। એવું નહીં કે આપણે કે ભાઈ રોટવીલર ઘરે પાડી લીધો તો આપણે પાડી દો, એમ નહીં। પ્લસ કેવું હોય છે કે ભાઈ એક આરએમસીની પણ ફરજ હોય છે કે એ લોકોએ ધ્યાન દેવું જોઈએ કે ભાઈ બ્રીડ રાખી છે તેનું પ્રોપર રજિસ્ટ્રેશન થવું જોઈએ, પ્રોપર વેક્સિનેટેડ છે કે નહીં એનું ધ્યાન રાખવું, વેક્સિનેશન સર્ટિફિકેટ, આ બધું રજિસ્ટ્રેશન પણ નગરપાલિકાએ કરવું જરૂરી છે। ખૂબ જ સારી વાત કરી। જોયું દર્શક મિત્રો, પીટબુલનું અમેરિકામાં પ્રતિબંધ છે, છતાં પણ ઘણા આપણા દેશની અંદર પીટબુલ પાડી રહ્યા છે। તો આવી ઘણી બધી બ્રીડ છે, ખાસ કરીને કારખાના વિસ્તારો, ત્યાં કણે એક સિક્યુરિટીના પાર્ટથી આવા એગ્રેસિવ ડોગ રાખતા હોય છે। અને ખાસ કરીને જ્યારે આપણે પરિવારની વાત કરીએ ત્યારે નાના નાના જે બ્રીડ છે, ટોય બ્રીડ છે, એ લોકો પાડતા હોય છે, એ એગ્રેસિવ નથી હોતા। તો ગડારા સાહેબ, ખાસ કરીને જે પાડવાની પ્રક્રિયા છે લોકોની, કે ડોગનું સિલેક્શન છે, એના મકાનને આધારિત કરવું જોઈએ કે શું? આ બાબતે શું એને કેર લેવી? જનરલી ડોગનું સિલેક્શન તમારે સરફેસ એરિયા મકાનના આધારે જ કરવું જોઈએ કે ભાઈ નાનું મકાન 1 BHK હોય તો તમે એવી જગ્યામાં ગ્રેટ ડેન કે એવી મોટી બ્રીડ રાખો તો એની હેરાનગતિ વધવાની છે। પ્લસ કેવું થાય, કેવો એરિયો છે, કન્જેસ્ટેડ એરિયો હોય, તમે એપાર્ટમેન્ટ, ફ્લેટમાં એવી જગ્યાએ રહેતા હોય તો પછી એગ્રેસિવ બ્રીડ નહીં પાડવી જોઈએ। એના માટે તમારે કોમ્પેનિયન ડોગ તરીકે લેબ છે, સિડજુ છે, પોમેરિયન છે, આવી બ્રીડું રાખો કે જે માણસોને જાનહાનિ પહોંચાડે નહીં। ખૂબ જ સારી વાત કરી। ક્યાંક ને ક્યાંક ચોક્કસ માળખાની હવે જરૂર છે મહાનગરપાલિકા દ્વારા, કે જે તે શહેરના જે સક્ષમ અધિકારીઓ છે એને પણ હવે નિયમ બનાવવાની જરૂર છે। કારણ કે આવી ઘટના જો રોજબરોજ બનતી હોય, શેરીના શ્વાનો તો અવારનવાર કરતા હોય છે અને હડકવા વિરોધી એના સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન પણ મુકાવાતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આ એગ્રેસિવ બ્રીડ છે, ભલે એને
ચેનથી બાંધી હોય, હાથમાં પકડ્યું હોય, બધું જ કર્યું હોય, પણ જ્યારે એ છૂટી જાય છે ત્યારે સામલા માણસને એટેક કરતા હોય છે અને મૃત્યુ પણ થઈ જતું હોય છે. તો આવી બધી ઘટનાઓમાં ગડારા સાહેબ ખાસ કરી અને જે એગ્રેસિવ આપણી બ્રીડ છે એ કઈ પ્રકારની બ્રીડ હોય છે કે એ ન પાડવી જોઈએ? જેમ કે અત્યારે લીલો પોપટ છે, આપણે કોઈ અત્યારે ક્યાંય બજારમાં મળતો નથી, કોઈ પાડતા નથી, ખરેખર પ્રોહિબિટેડ છે. તો એક્ઝોટિક છે એ ખાસ કરીને જે વિદેશી જે બ્રીડ છે એ કેવા પ્રકારની હોય છે અને શું આના નિયમો હોય છે વન્યધારા હેઠળ? જનરલી કેવું હોય કે ભાઈ રેસિડેન્શિયલ એરિયામાં કેન કોર્સો છે, રોટવીલર છે, પીટબુલ છે, આ બધી એગ્રેસિવ બ્રીડ માટે થોડું કન્જેસ્ટેડ રાખવાની મનાઈ હોવી જોઈએ, એમ કે ભાઈ એ બ્રીડ છે તો કોઈને હાર્મફુલ ના પહોંચે. પ્લસ કેવું થાય કે ભાઈ તમે ક્યારે બહાર એને વોકિંગમાં લઈ જતા હોય તો પ્રોપર એને ટ્રેનિંગ લીઝમાં લઈ જાઓ. ચેસ્ટ બેલ્ટમાં કેવી રીતે લઈ જાઓ છો તો એ પ્રોપર હેન્ડેબલ થતો નથી, એટલે ગમે ત્યારે એટેક કરે છે. ચોક ચેન અથવા કોઈ નેક બેલ્ટથી તમે જો વ્યવસ્થિત પકડેલું હોય તો એની તાકાત થોડી ઓછી થઈ જાય અને એ તમે એને વ્યવસ્થિત હેન્ડલ કરી શકો. બહાર લઈ જાઓ ત્યારે થોડું જોવું જરૂરી, એવું મનમાં નહીં રાખવાનું કે ભાઈ મારો ડોગ છે તો કોઈને બાઇટ ન કરે. આ બધી પેટબુલ છે, રોટવીલર છે કે કેન કોર્સો છે, આ બ્રીડને નક્કી નથી હોતું, ગમે ત્યારે એ ગમે એના પર એટેક કરી શકે છે. જનરલી આવા શ્વાનોની કિંમત કેટલી હોય છે? જનરલી એ તો બ્રીડ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. 20,000થી ચાલુ થાય છે અપ ટુ પછી એની કેટેગરી ઉપર ડિપેન્ડન્ટ હોય. પેટ શોપ એસોસિએશનના ઉપપ્રમુખ અને રાજકોટ શહેરના જાણીતા બ્રીડર રંજીતભાઈ ડોડિયા સાથે વાત કરીશું. રંજીતભાઈ, ખાસ કરીને રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટમાં લોકો કેવા પ્રકારના કઈ પ્રજાતિના ડોગ પાડી રહ્યા છે? રાજકોટમાં સ્ટાર્ટિંગમાં છે ને પહેલાં પોમેરિયન, જર્મન શેફર્ડ, ડોબરમેન આવી બધી બ્રીડો, કોમન બ્રીડો રાખતા હતા. પણ હવેના સમયમાં થોડીક અવેરનેસ આવતા માણસો છે ને, જેમ નવી બ્રીડો આવે છે, સિટજુ છે, સેન્ટ બર્નાર્ડ છે, ગ્રેટ ડેન છે, અને એગ્રેસિવ ડોગ પણ પાળતા થયા છે, જેમ કે પીટબુલ છે, રોટવીલર છે, આવી અલગ અલગ ઘણી બ્રીડો આવે છે, એ રાખતા થયા છે અત્યારે. ખાસ કરીને જે એગ્રેસિવ બ્રીડ છે એ એના વંશ વારસાગત આધારિત એનામાં જુસ્સો હોય છે, ગુસ્સો હોય છે, એગ્રેસિવ હોય છે. તો ઘણીવાર સોશિયલી વાતાવરણ આપવાથી એની અંદર ચેન્જ આવી શકે ખરો? હા, આવી શકે. ઘણા અમે જોયા છે ડોગ એ ઘરમાં રાખે છે અને એગ્રેસિવ નથી હોતા. અમદાવાદમાં જે ઘટના બની છે, જ્યારે એક રોટવીલર એક નાની બાળકીની મૃત્યુનું કારણ બન્યું છે, એની બદલ રાજકોટ કોર્પોરેશન શું પગલાં ભરવાનું છે એની માટે આપણે કોર્પોરેશનના એક અધિકારી ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ સાથે વાત કરીશું. સો ઉપેન્દ્ર સર, આ અમદાવાદમાં જે ઘટના બની છે એ રાજકોટમાં ઘટના ન બને એની માટે કોર્પોરેશન શું પગલાં લે છે? જે અમદાવાદમાં જે દુઃખદ ઘટના બની છે એ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાં જે પેટ રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે તેની માહિતી મગાવવામાં આવેલ છે અને આવતા મહિનામાં ટૂંક સમયમાં જ આપણે પેટ રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે જે હાલ અમદાવાદમાં છે તે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથે ધરવામાં આવશે આગામી સમયમાં, જેમાં આપણે અલગ અલગ સિવિક સેન્ટર છે કે પેટ શોપ છે કે ઓનલાઈન ઉપર આપણે એના ફોર્મ ઓનલાઈનની જે પ્રોસેસ છે તે ચાલુ કરવામાં આવશે. ફીનું તો નીતિ નિયમો અત્યારે આપણી પાસે કાંઈ હાલ છે નહીં, પણ જે અમદાવાદ બેઝ છે એ બેઝ ઉપર આપણે નીતિ નિયમ ધારાધોરણ મુજબ ફી રજિસ્ટ્રેશન લેવામાં આવશે. જોઈને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જે પાળેલા શ્વાનો છે એ કોકને બાઇટ કરે છે ત્યારે કેવી ઘટના નિર્માણ થતી હોય છે. અમદાવાદનો જે દાખલો છે એવા અસંખ્ય દાખલાઓ મહિનાઓ કે વર્ષોમાં સતત બનતા જ રહે છે. પણ જ્યારે એક પર્યાવરણની દ્રષ્ટિએ આપણે જોઈએ, આપણા ઇન્ડિયન બર્ડ્સનો જે રૂલ્સ છે, વન્ય ધારો છે, એમાં પણ લીલા પોપટો છે એને આપણે પ્રોહિબિટેડ કર્યા છે અને આજે પહેલાં બજારોમાં વેચાતા હતા, આજે બજારોમાં મળતા નથી. લીલો પોપટ ક્યાં તમારે લેવો હોય તો તમે લઈ શકતા નથી. એક આ પ્રક્રિયાને કારણે જો આટલું સારું કામ થઈ શકતું હોય તો હવે આ ઘટના બાદ રાજકોટ કોર્પોરેશને પણ ખૂબ જ ત્વરિત પગલાં લીધા છે અને એને કારણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનાવી છે અને આવનારા માસના અંત સુધી એ તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો એક સારી બાબત તરફ જે ચાલવાનો પ્રયાસ છે એમાં દરેક શ્વાન માલિકોને મારે વિનંતી છે, અબ તક
દ્વારા વિનંતી કરવામાં આવે છે કે તમે રજિસ્ટ્રેશનમાં સાથ અને સહકાર આપો. સાથોસાથ જે તમે એગ્રેસિવ જો તમે કોઈ પણ બ્રીડ રાખી હોય ડોગની તો એનું તમે સોશિયલી થોડુંક એટેચમેન્ટ કરાવો, એને કારણે બીજાને બાઇટ ન કરે. સાથોસાથ જ્યારે બહાર જાઓ ત્યારે પણ સાવચેતીના પગલાં રૂપે એને ચોક ચેન ને આ બધી જે કાંઈ બાંધવાની પ્રક્રિયા છે એ રીતે લઈને જ તમે જજો. તો અબ તકનો આ એક વિશેષ પ્રયાસ હતો જેમાં એક અવેરનેસ સાથે આજે આપણે એક સુંદર ન્યૂઝ આપને બતાવવામાં આવ્યા અને ભવિષ્યની અંદર પણ આવા જ ન્યૂઝ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો, બાય બાય.